દરેક સંબંધ ઈશ્વરની ભેટ નથી હોતો. કેટલાક સંબંધ ઉપરથી આશીર્વાદ જેવા લાગે છે, પણ હકીકતમાં તે જૂના કર્મોની વધામણી હોય છે. તેઓ અમને ખુશ કરવા માટે નથી આવતા. તેઓ અમને શીખવવા માટે આવતા હોય છે. અને જ્યારે તે પાઠ પૂરું થઈ જાય છે, ત્યારે સંબંધ આપમેળે ધીમી પડવા લાગે છે. જો તમે તુલા રાશિના છો, તો 2026 તમારા જીવનમાં એવો વર્ષ રહેશે જે તમને તોડી નહીં પણ અંદરથી હળવો કરી દેશે. કારણ કે આ વર્ષે તુલા રાશિને એવો સંબંધ છોડવો પડશે જે બહારથી ખૂબ પોતાનો લાગે છે, પણ અંદરથી તમારી આત્માને થાકી નાખ્યો છે. શાસ્ત્રોમાં તુલા રાશિ કહેવામાં આવે છે સમતોલનની. પણ જીવનની વિટંબણા જુઓ. આ જ રાશિ સૌથી વધુ અસંતુલિત સંબંધોમાં ફસેલી રહે છે. તમે આપવામાં આગળ, સમજાવવામાં આગળ, સહન કરવામાં આગળ. પણ જ્યારે તમને સમજવાની વારી આવે છે ત્યારે સામેવાળો ચૂપ થઈ જાય છે અને આ ચૂપ્પી 2026માં તુલા રાશિ માટે સૌથી વધુ ચોંબનારી હશે કારણ કે 2026માં શનિની કઠોર નજર, રાહુનો ભ્રમ તોડવાનો અસર અને શુક્રની પરીક્ષા મળીને તુલા રાશિના સંબંધોની સાચી હકીકત ધબક કરી બહાર લાવવામાં આવશે. જે સંબંધ પ્રેમના નામે ભાર બની ગયો છે, જે સંબંધ જવાબદારીના નામ પર તમારી આઝાદી ખાઈ રહ્યો છે, જે સંબંધ ત્યાગના નામ પર તમારું આત્મસન્માન ધીમે ધીમે સમાપ્ત કરી રહ્યો છે, તે હવે છુપાઈ નહીં શકે. તુલા રાશિ સંબંધો તેથી નથી છોડી કે તે નબળી છે, પરંતુ એ માટે કે તેને ડર લાગે છે. એકલા રહી જવાનો ડર. લોકો શું કહેશેના ડર. એટલા વર્ષોનું સંબંધ તૂટી જશે. આ ડરથી તે પોતાને જ તોડી રહી છે. પરંતુ 2026માં જીવન તુલા રાશિ પાસેથી એક પ્રશ્ન પૂછશે. લોકો વધુ મહત્વના છે કે તમે પોતે, અને એ જ ક્ષણ હશે જ્યારે તુલા રાશિ પહેલી વાર પોતાને પસંદ કરશે. રસ્તો પતિ કે પત્નીનો હોઈ શકે છે. પ્રેમનો સંબંધ હોઈ શકે છે. કોઈ ખૂબ ઊંડો દોસ્તીનો સંબંધ હોઈ શકે છે અથવા તો કોઈ આવું કુટુંબિક સંબંધ હોઈ શકે છે જેને તમે તો આવી રહ્યા છો, પણ જીવતા નથી. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ સંબંધ અચાનક તૂટતો નથી. કોઈ મોટો ઝઘડો નહીં થાય, કોઈ ધમાકો નહીં થાય, પરંતુ ધીમે ધીમે તમારી ઊર્જા તેમાંથી દૂર થવા લાગશે. વાત કરવાનો મન નહીં થશે. સાથે હોવા છતાં એકલપણો અનુભવાશે. વારંવાર દૂર રહેવાની ઈચ્છા થશે અને આ નફરત નહીં હશે. આ આત્માનું સંકેત હશે કે હવે પૂરતું થઈ ગયું છે કારણ કે શનિ ક્યારેય છીનવતો નથી. તે જાગ્રત કરાવે છે અને જેમ જ તુલા રાશિ એ સંબંધમાંથી બહાર નીકળી જશે અને એક ઊંડા સચ્ચાઈને સમજી જશે. જે ભયથી તે વર્ષો સુધી ભાગતી રહી, એ જ ભય ખરેખર તેની મુક્તિનો રસ્તો હતો. સંબંધ છૂટતાં જ મન હળવું થશે. આત્મસન્માન પાછું આવશે. જે નસીબ અટકેલો હતો, તે ધીમે ધીમે ખુલવા લાગશે અને જીવનમાં તે સંતુલન આવશે જેની તુલા રાશિ વર્ષોથી શોધ કરી રહી હતી. પણ વાર્તા અહીં પૂરતી નથી થતી. કારણ કે હજી જાણવું બાકી છે કે તે સંબંધ કયા મહિને ઢીલો થશે. આ તૂટણ દુઃખ આપશે કે આશીર્વાદ બની રહેશે અને શું એ જ વર્ષે તુલા રાશિના જીવનમાં એક નવો સાચો અને આત્માને શાંતિ આપતો સંબંધ આવશે. આવતો સંબંધ પ્રવેશ કરશે, જેના કારણે આ બધું સહવું પડ્યું. જો તમે ઈચ્છો છો કે આ રહસ્ય પણ ખુલે તો વિડિયો આખરે સુધી જુઓ કારણ કે આગળ જે આવનાર છે તે ફક્ત ભવિષ્યવાણી નથી પણ તમારા જીવનનો સંકેત છે. અને હવે આવીએ તે પ્રશ્ન પર જે દરેક તુલા રાશિના મનમાં સૌથી વધુ હલચલ મચાવે છે. આખિર તે સંબંધ ક્યારે તૂટશે? અને કયો પળ તુલા રાશિને અંદર સુધી હચમચાવી દેશે?
ધ્યાનથી સાંભળો કારણ કે આ સમય સામાન્ય નથી. 2026માં માર્ચથી લઈને જુલાઈ સુધીનો સમય તુલા રાશિના સંબંધો માટે સૌથી વધુ ભારે અને સૌથી ઘણા નિર્ણાયક બની રહ્યો છે. આ જ સમયે શનિનો દબાણ અને શુક્રની પરીક્ષા મળીને તુલા રાશિને વારંવાર એ જ જૂના ચક્રમાં મૂકી દેશે જ્યાં એ જ વાતો ફરીથી કહેશે. એ જ જૂના ઝઘડા ફરીથી ઉઠશે. એ જ ફરિયાદો જે ક્યારેય સાંભળી ન હતી, ફરી સામે આવશે. પણ ફરક એટલો હશે કે આ વખતે તુલા રાશિને સમજાવવા માટે શક્તિ નહીં રહેશે. પહેલીવાર તમારે લાગશે કે હવે બોલવું થાકાવનારી વાત બની ગઈ છે. હવે ચૂપ રહેવું પણ શાંતિ આપતું નથી. હવે દરેક વાતચીત એક ભાર બની ગઈ છે. અને એ જ પણ હશે જ્યારે અંદરથી એક ખૂબ જ સ્પષ્ટ અવાજ આવશે. જો હવે પણ છોડશો નહીં તો પોતાની જાતને ગુમાવી બેઠા. આ સંબંધ એક ઝટકામાં સમાપ્ત નહીં થશે. કોઈ અચાનક નિર્ણય નહીં લેવાશે. કોઈ નાટકીય દૃશ્ય નહીં જોવા મળશે. બદલે ધીરે ધીરે ભાવનાત્મક અંતર વધશે. તમે અનુભવશો કે સામેવાળો તમારી વાતોને હળવેમાં લેવા લાગ્યો છે. તમારી લાગણીઓને ઓવર રિએક્શન કહેવા લાગ્યો છે અને તમારી ચૂપ્પીને પોતાની જીત કે તમારી સંમતિ સમજી રહ્યો છે. અને આ જ તુલા રાશિને જીવનનો સૌથી મોટો પાઠ મળશે. દરેક ચૂપ્પી ત્યાગ નહીં હોતી. ક્યારેક તે પોતાને સાથેનો સૌથી મોટો વિશ્વાસઘાત હોય છે. 2026માં તુલા રાશિને આ કડવી સત્ય સંપૂર્ણ રીતે સમજાશે કે જે સંબંધ બચાવવા તે પોતાની આખી ઊર્જા લગાવી રહ્યો હતો, તે સંબંધ અસ્તિત્વમાં નથી. હું પોતાને બચાવવા ઈચ્છતો નહોતો અને આ જ લાગણી સૌથી વધુ દુઃખ આપશે. પણ આ દુઃખ મુક્તિનું દરવાજું બનશે. કારણ કે જેમ જ તુલા રાશિ તે સંબંધથી એક પગલું પછાડી જશે, તેમ જ જીવનમાં એક અજીબ બદલાવ શરૂ થશે. જે કામ મહિનાઓથી અટવાયેલા હતા તે અચાનક બનવા લાગશે. જે રસ્તાઓ બંધ લાગી રહ્યા હતા તે પોતેથી ખુલવા લાગશે. મનનું ભારવું ધીમે ધીમે ઘટશે. અને સૌથી મોટી વાત, તુલા રાશિ ફરીથી પોતાને ઓળખવા લાગશે. 2026ના બીજા ભાગમાં જ્યારે તે સંબંધ અથવા તો પૂરતું તૂટેલી હશે અથવા ફક્ત નામ જ રહી જશે, ત્યારે જ તુલા રાશિ જિંદગીમાં એક નવું સંતુલન આવી જશે. કેટલાક લોકો માટે આ સંતુલન નવા સંબંધ તરીકે આવશે. જે તરત નહીં પરંતુ ધીમે ધીમે અને ખૂબ જ સાચાઈ અને વિશ્વાસ સાથે આગળ વધશે. અને કેટલાક માટે આ નવું સંબંધ કોઈ વ્યક્તિ સાથે નહીં પરંતુ પોતાને સાથે હશે. જ્યાં તુલા રાશિ પહેલી વાર ડર વગર પોતાના માટે નિર્ણય લઈ શકશે. બિન અપરાધ બોધથી ના કહેવું શીખશે અને કોઈ સમજાવટ વગર પોતાને પસંદ કરશે. એટલે 2026 તુલા રાશિ માટે માત્ર સંબંધ તૂટવાનો વર્ષ નથી. આ વર્ષ છે ખોટા સંબંધોથી મુક્તિ મેળવવાનો. આ વર્ષ તુલા રાશિ શીખશે કે દરેક સાથ એના વવો લાયક નથી એવો અર્થ નથી કે હાર જવું પડે. ક્યારેક છોડવું એ જ સૌથી મોટી જીત બની જાય છે. કારણ કે જ્યારે આત્મા હલકી થાય છે, ત્યારે નસીબ પણ કાંધે કાંધ મૂકીને ચાલે છે. અને 2026ના અંત સુધીમાં તુલા રાશિ સ્પષ્ટ રીતે અનુભવે છે કે જે સંબંધ છોડવો સૌથી મુશ્કેલ લાગતો હતો, એ જ તેના જીવનની સૌથી મોટી અવરોધ હતી. અને હવે જ્યારે એ અવરોધ દૂર થઈ ગયો છે, તો આગળનું માર્ગ આપોઆપ સાફ થઈ રહ્યું છે. આ જ છે 2026નું તુલા રાશિ માટેનું સૌથી મોટું સંદેશ. સંતુલન બીજા લોકોને ખુશ કરવામાંથી નહીં, પણ પોતાને સાથે ઈમાનદાર રહેવામાં આવે છે. જે દિવસે તુલા રાશિ આ શીખી લે છે, એ જ દિવસે તેનું જીવન નવી સ્થિરતા, નવો માન અને ઊંડા શાંતિ સાથે આગળ વધવા લાગે છે.
અને જેમ જેમ 2026 આગળ વધે છે, તુલા રાશિમાં એક બીજું મોટું પરિવર્તન શાંતિથી શરૂ થાય છે. આ એવો બદલાવ નથી કે જેના ચિત્રો દેખાય, જેના પર લોકો તાળીઓ વગાડે અથવા જેને દુનિયા તરત જ નોંધે. પરંતુ સાચું એ છે કે આ બદલાવ સૌથી ઊંડો અને સૌથી નિર્ણાયક હોય છે. કારણ કે સંબંધ તોડ્યા પછી જે ખાલીપણું આવે છે એ જ સાચી પરીક્ષા હોય છે. દુઃખદ નથી, આંસુઓ નથી, પરંતુ તે શાંતિ છે જે અચાનક જીવનમાં ઘેરી આવે છે. આ ખાલીપણામાં તુલા રાશિનું સામને બે રસ્તા ખુલ્લા છે. પહેલો રસ્તો જૂની આદતોનો છે, જ્યાં દિલ ફરી કોઈ એવા માણસને પકડવાનું માંગશે જે થોડીવાર માટે સહારો આપે, પણ અંદરથી ફરી અધૂરું જ રાખે. બીજો રસ્તો આત્મસન્માનનો છે, જ્યાં તુલા રાશિ પહેલીવાર એકલવાય રહીને શાંતિ શીખે છે. 2026માં તુલા રાશિને આ જ પસંદગી કરાવશે. આ સમય દરમિયાન ઘણા તુલા રાશિના લોકોને એવું લાગશે જેમ જીવને અચાનક બ્રેક લગાવી દીધી હોય. ભીડ ઓછી થઈ જશે. ફોન પહેલાં કરતાં વધારે શાંત રહેશે. જે લોકો ક્યારેય દરરોજ હાજર રહેતા, હવે દૂર દૂર દેખાશે. પણ આ જ શાંતિ તુલા રાશિ માટે સર્વશ્રેષ્ઠ શિક્ષક બની જશે. કારણ કે આ નિર્વાણમાં તેને ગહન સમજાશે કે તેણે વર્ષો સુધી બીજાઓની જરૂરિયાતોને પોતાની ઓળખ બનાવી લીધી હતી. અને પોતાની જરૂરિયાતોને હંમેશા આવતીકાલ પર મૂકી દેતી હતી. હવે પહેલી વાર તે પોતાને પૂછશે, હું શું ઈચ્છું છું? હું શું અનુભવું છું? અને હું શું સહન નથી કરી શકતી? 2026ના અંતિમ મહિનાઓમાં તુલા રાશિના અંદર નવી સ્પષ્ટતા જન્મશે. એવી સ્પષ્ટતા જે શોરગુલ કરતી નથી પણ ભ્રમને દૂર કરે છે. હવે તેને સાફ જોઈશે કે કોણ તેના જીવનમાં ખરેખર રહેવા માંગે છે અને કોણ ફક્ત સુવિધા, આદત કે જરૂરિયાતેન જોડાયા હતા. આ જ સમયે થોડા તુલા રાશિના લોકોના જીવનમાં કોઈ નવો વ્યક્તિ આવી શકે છે. પણ આ સંબંધ પહેલા જેવો નહીં રહેશે. આમાં જલ્દીબાજી નહીં હશે. આમાં દેખાવ નહીં હશે. આમાં મોટા વચનો નહીં હશે. આ સંબંધ ધીમે ધીમે બનશે, શાંતિભર્યો રહેશે અને ભરોસાથી આગળ વધશે. અને સૌથી મોટી વાત એ કે આ સંબંધમાં તુલા રાશિને પોતાને સાબિત કરવું પડશે નહીં. ન વધારે આપવું પડશે, ન પોતાને નાનકડું કરવું પડશે, ન ડરથી જોડાવું પડશે. અને જેમના જીવનમાં કોઈ નવો સંબંધ નહીં આવે, તેમના માટે 2026 એક અલગ જ ભેટ લઈને આવશે. આવતું વર્ષ સંબંધો માટે ખાસ રહેશે. જ્યાં તુલા રાશિ પોતાને સાથે સમય પસાર કરવાનું શીખશે. પોતાના શોખ ફરીથી શોધશે. અધૂરા સપનાઓની યાદ કરશે અને સૌથી મહત્વનું પોતાની હદો ઓળખવાનું શીખશે. આ સમયે હશે જ્યારે તુલા રાશિ સમજશે કે એકલપણ અને આઝાદીમાં મોટો ફરક હોય છે અને તે એકલી નથી. તે આઝાદ છે અને આ આઝાદી 2026ના અંત સુધી તુલા રાશિના જીવનમાં એવી શાંતિ લાવશે જે કોઈ સંબંધ પહેલાં ક્યારેય આપી ન હતી. કારણ કે જ્યારે માણસ પોતાને સાથે ઈમાનદાર બનવાનું શીખી જાય છે, ત્યારે જ જીવન તેના સાથે ઈમાનદારીથી ચાલવાનું શરૂ કરે છે. 2026 કે અંત સુધી તુલા રાશિનું દૃષ્ટિકોણ પૂરું બદલાઈ જશે. હવે તે દરેક સંબંધ બચાવવાનો ભાર પોતાના ખભા પર નહીં લેશે. હવે તે એવું માનીને નહીં ચાલશે કે સંબંધ એ ના વવું તો ફક્ત તેનું જ કામ છે. હવે તે આપતા પહેલા જોશે કે સામેવાળાને પાછું આપવા ક્ષમતા છે કે નહીં. શું આ સંબંધ ફક્ત તેની તરફથી ઊર્જા લઈ રહ્યો છે કે કંઈક પાછું પણ આપી રહ્યો છે? અને આ સંતુલન તુલા રાશિના ભાગ્યને ધીમે ધીમે મજબૂત બનાવશે. કારણ કે જે દિવસ તમે પોતાને ગુમાવવાનું બંધ કરો છો,
એ દિવસથી જ જીવન તમને મેળવવાનું શરૂ કરે છે. આ કારણથી 2026માં છોડી ગયેલો સંબંધ ચાહે જેટલો પણ જૂનો હોય કેમ ના રહ્યો હોય, જેટલો પણ ઊંડો કેમ ના રહ્યો હોય, ભવિષ્યમાં તુલા રાશિ તેને દુઃખ રૂપે નહીં પરંતુ એક પાઠ રૂપે યાદ કરશે. એવો પાઠ કે જેને કારણે તેને સમજી આવ્યા કે પ્રેમનો અર્થ હંમેશા સહન કરવો નથી અને ત્યાગનો મતલબ પોતાને મિટાવી દેવું નથી. અને આ સમજણ સાથે તુલા રાશિ 2027ની દહલીજ પર હળવાશભર્યા મનથી, સાફ નજરથી અને નવા આત્મવિશ્વાસ સાથે પગ મૂકશે, જ્યાં સંબંધો બોજ નહીં પરંતુ ભાગીદારી હશે, જ્યાં સાથે હોવું ફરજ નહીં પરંતુ પસંદગી હશે અને જીવન પહેલી વાર તુલા રાશિને સંતુલિત દેખાશે. જેમ જેમ 2026 તમારા અંતિમ ફેઝમાં પહોંચશે, તુલા રાશિમાં એક નવી પરત ખુલશે. હવે પ્રશ્ન રહેશે નહીં કે કયો સંબંધ છૂટીને ગયો. હવે સ્પષ્ટ થશે કે તે સંબંધ જીવનમાં કેમ આવ્યો હતો. કેમ કે દરેક સંબંધ હંમેશા સાથ ચાલવા માટે નથી આવતો. કેટલાક સંબંધો તોડવા માટે નહીં, પણ તે બતાવવા માટે આવે છે જે આપણે પોતે જોઈ શકતા નથી. અને તુલા રાશિ માટે 2026નું સૌથી મોટું સત્ય એ હશે. જે સંબંધને તે વર્ષોથી પોતાની કમજોરી માની રહી હતી, એ જ સંબંધે તેને પોતાની શક્તિ ઓળખવા મજબૂર કર્યું. આ સમયે તુલા રાશિ પાછી વળીને જોશે અને તેને ચાલુ સમજાશે. જો તે સંબંધ તૂટતો ન હોત તો તે પોતાના માટે ક્યારેય પસંદગી ન કરી શકતી, ક્યારેય પોતાની સીમાઓ ન ગોઠવી શકતી, ક્યારેય પોતાનું આત્મસન્માન પ્રથમ સ્થાન પર ન રાખતી. અને આ જ કારણ છે કે 2026ના અંતમાં તુલા રાશિના લોકો માટે દુઃખ સાથે નહીં પરંતુ ઊંડા શાંતિ સાથે રહેશે. હવે તેને આ ડર નહીં રહે કે કોઈ છૂટ્યો છે, પરંતુ આ વિશ્વાસ ઊભો થશે કે જે ખરેખર જરૂરી હતું તે જ બચ્યું છે. આ જ સમયે કેટલાક તુલા રાશિના લોકો પોતાના પરિવારના સંબંધોમાં પણ નવી સ્પષ્ટતા અનુભવી શકશે. જ્યાં તે પહેલી વાર ડર વિના પોતાની વાત કહી શકશે અને કેટલાક લોકો પોતાના જૂના ઘનશ્યોને માફ કરી શકશે. કારણ કે 2026 તુલા રાશિને માફ કરવાનું પણ શીખવી જશે. સામેવાળાને નહીં, પોતાને માટે. તેમને માટે જ્યાં તેમણે વધારે સહન કર્યું અને ઓછું બોલ્યું તે વર્ષોને માફ કરવું. જ્યારે આત્મા પોતાને માફ કરે છે, ત્યારે જ તે આગળ વધી શકે છે. આ જ કારણ છે કે 2026ના અંતિમ મહિનાઓમાં તુલા રાશિના જીવનમાં સ્થિરતા આવવા લાગશે. કામમાં ધ્યાન વધારે રહેશે. પૈસાના મામલામાં ધીરે ધીરે સંતુલન બેસશે. અને સૌથી મોટી વાત કે હવે કોઈ રિશ્તોની ખામી તેને અધૂરો લાગશે નહીં, કેમ કે હવે તેનું કેન્દ્ર બહાર નહીં, અંદર હશે. અને આ જ વળાંક છે જ્યાં તુલા રાશિનું જીવન નવા અધ્યાયમાં પ્રવેશ કરશે. જે જગ્યાએ સંબંધો જરૂરિયાત નહીં, પણ પસંદગી હશે, જ્યાં સાથે હોવું ફરજ નહીં, પણ ખુશી હશે. અને જ્યાં તુલા રાશિ પહેલી વખત આવી અનુભૂતિ કરશે કે કોઈને છોડવું હાર નથી. પોતાને મળવી એ તેની સૌથી મોટી જીત હતી. અને આ જ સમજણ સાથે તુલા રાશિને આ ઉપહાર આપી વિદાય આપવામાં આવશે. હવે તે કોઈ પણ સંબંધમાં પોતાની સંતુલન ક્યારેય નહીં ગુમાવશે. કેમ કે જેમણે પોતાને મેળવી લીધું, તેમને કોઈને ગુમાવવાનો ડર કદી રહેતો નથી. જો આ વિડિયોનો એક પણ ભાગ તમારા દિલને સ્પર્શી ગયો હોય, જો તમે પોતાને આ શબ્દોમાં ક્યાંક શોધી કાઢ્યો હોય તો આને ફક્ત વિડિયો સમજીને ન રહો. આને એક સંકેત સમજો. જો આ સંકેત તમારું જીવન સાથે જોડાયેલો લાગે તો આ વિડિયોને લાઇક જરૂર કરો જેથી આ ઉર્જા અને તુલા રાશિના લોકો સુધી પહોંચે જેમને તેની જરૂર છે. નીચે
કમેન્ટમાં લખો કે તમે 2026માં શું છોડશો અને તમારા માટે શું પસંદ કરશો. કારણ કે જ્યારે આપણે લખીએ છીએ તો નિર્ણય વધુ મજબૂત થાય છે. અને જો તમે આવી સાચી, ગાઢ અને આત્મા સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓ સૌથી પહેલા મેળવવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આ માત્ર વિડિયો નથી, આ એક યાત્રા છે પોતાને સમજવાની, પોતાને પસંદ કરવાની. મળશું આગળના વિડિયોમાં નવી સંકેત સાથે. ત્યાં સુધી સંતુલિત રહો અને પોતાને સચ્ચાઈથી સમજતા રહો.